આ આશા ક્યાં છે? હજુ જાગી નથી? એ ઘોરે છે હજુ. પણ આ સવારના 8 વાગ્યા. હવે ક્યાં સુધી આમ ઊંઘવાનું હોય? કોણ જગાડવા જાય એને અત્યારમાં? અને એ પણ એની મરજી વગર. અત્યારમાં જો એની મરજી વગર જગાડો ને એટલે તરત ગુસ્સો કરે છે. સાચું કહું ને તો આ છોકરીને તે જ બગાડી છે. તારા કારણે જ આ છોકરી એટલી બધી માથા પર ચડી ગઈ છે. હા, હવે બધો આરોપ નાખો મારા પર. હા, તો આની જવાબદાર પણ તું જ છો. આ છોકરીએ જેમ કીધું ને એમ જ તે કર્યું. સાચું કહું ને તો આ છોકરી વંઠી ગઈ છે, વંઠી. અરે સાસરે જશે ને તો કોઈ સંઘર્ષે નહીં આને. કાંઈ વાંધો નહીં, આપણે રોહન કુમારને છે ને ઘર જમાઈ તરીકે લાવી દઈશું. રોહન ઘર જમાઈ તરીકે ક્યારેય નહીં રહે, કારણ કે એ છોકરો સ્વમાની છે. અને છતાં પણ અખતરો કરવા માટે મેં એને નોકરીના બહાને અહીંયા રહેવા બોલાવ્યો છે. હવે જોઈએ છે શું થાય. શું રોહન કુમાર અહીંયા રહેવા આવવાના છે? હા, જો આ યાદ કરતાની સાથે જ આવી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. બેસો. રોહન કુમાર, સારું કર્યું તમે અહીંયા રહેવા આવી ગયા. મમ્મી, અમારા પપ્પાનો રોજ મને ફોન આવતો હતો કે હવે કંપનીનો વહીવટ એમના એકલાથી નથી સંભાળાતો, એટલે તમે આવી જાઓ. એટલે મને થયું કે બીજાની કંપનીમાં નોકરી કરવી એના કરતાં ઘરની કંપનીમાં જ કામ કરું તો વધારે સારું. હર્ષાબેન, તમે આશાને જગાડો ને. હું જગાડવા ગયો ને તો મને અપશબ્દ બોલે છે. રોહન કુમાર, તમે એમ સમજો કે તમારી નોકરી આજથી જ શરૂ થઈ ગઈ છે, એટલે હવે આશાને તમે જ જગાડવા જાઓ. ને જરૂર પડે ને તો ખખડાવીને જગાડજો. હા પપ્પા. આશા બેટા, હવે ઉઠ. આમ જો, ઘડિયાળમાં સવારના 9 વાગ્યા છે. સાલા બુઢા, તને કેટલી વાર કહ્યું છે કે તારે મને જગાડવા નહીં આવવાનું. મારી મરજી હશે ને ત્યારે જ હું જાગીશ, પણ નહીં, તારે તો ડિસ્ટર્બ કરવા આવવું જ પડે. હવે અહીંયા ઊભો ઊભો જોવે છે શું? જા અહીંથી, સુવા દે મને. બસ આશા, બોલવામાં જરા ભાન રાખ. તું એ નહીં ભૂલતી કે આ કાકા એ તારા બાપની ઉંમરના છે. ઓહો, તો તું આવી ગયો એમ ને આ ડોહાની વકાલત કરવા? હું અહીંયા કોઈની વકાલત કરવા નથી આવ્યો, પણ તને સીધા રસ્તે લાવવા આવ્યો છું. રોહન પ્લીઝ, તું છે ને અત્યારમાં મારું માથું ના ખાતો, નહીતર મારાથી પણ તને કઈ બોલાઈ જશે. અને ડોસા, તું હજી અહીંયા ઊભો છે? જા, મારું બ્રશ અને ટૂથપેસ્ટ લઈ આવ. નહીં કાકા, આજથી આશાનું બ્રશ અને ટૂથપેસ્ટ તમે નહીં આપતા. તું જાતે ઊભી થા, તારા બાથરૂમમાં જા ને તારી જાતે તારું ટૂથબ્રશ કરી લે. ચલો કાકા, આજથી આને અહીંયા બેડ પર સૂતા સૂતા કંઈ જ નથી આપવાનું. ચલો. હવે આશા ટાઈમે જ ઊભી થઈ જાય છે, તો જો. હા, આજકાલ તમારા ચહેરા પર એક ખુશી બહુ દેખાય છે. હો. હા, જમાઈ મળી ગયો ને, એમ કામનો છોકરો છે. હા, એના લીધે જ તમારા ચહેરાની ખુશી બદલાઈ ગઈ છે. હું શું કહું તમને, આ રોહન કુમાર આપણી કંપનીમાં સેટ તો થઈ ગયા ને? હા, રોહન હોનાર છોકરો છે. આવતાની સાથે કંપનીનો બધો જ વહીવટ સંભાળી લીધો. કંપનીનો વહીવટ ભલે સોંપ્યો, પણ બેંકનો વહીવટ તમારા હાથમાં જ રાખજો, કારણ કે કોઈના પર બહુ વિશ્વાસ નહીં કરવાનો. હવે આ તું કેવી વાત કરે છે? આ રોહન થોડો કોઈ અજાણ્યો છે, આપણો જમાઈ છે. અરે આપણો દીકરા બરાબર છે, અને હું મારા દીકરા ઉપર વિશ્વાસ ન મૂકું તો કોની ઉપર મૂકું? અત્યારનો જમાનો એવો છે ને કે કોઈના પર વિશ્વાસ ના મુકાય. એ પછી છો ને ઘરનો જમાય જ હોય. કોની દાનત ક્યારે બગડે કોને ખબર. પણ મેં તો રોહન ઉપર બધો ભરોસો મૂકી દીધો છે.
હા, આપણી કંપનીની પાવર ઓફ એટર્ની પણ મેં એને સોંપી દીધી છે. શું પાવર ઓફ એટર્ની તમે રોહનના નામે કરી? હા, મેં રોહનને સંપૂર્ણ અધિકાર આપી દીધો છે. એટલે હું ચિંતા મુક્ત. મારે બસ બેઠા બેઠા કંપનીના પેપર ઉપર સાઇન જ કરવાની હવે. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા આ ફાઇલમાં સાઇન કરી દો ને. લાવ. અરે પણ પેલા વાંચો તો ખરા કે આ કાગળમાં શું લખ્યું છે. હવે એમાં વાંચવાનું શું હોય? આ રોહન કુમાર થોડા કોઈ પારકા છે, આપણા જમાઈ જ છે. શાંતિ રાખતો. થેન્ક યુ પપ્પા. ચાલો હવે હું નીકળું છું. મારે મોરેશિયસની એક કંપનીની સાથે મીટિંગ છે, એટલે આજે વહેલા જવું પડશે. હા હા, સારું, જાઓ. તમે છે ને સાવ અક્કલના ઓથમીર છો. આટલો બધો ભરોસો કોઈના પર ન કરાય. હવે તને આમાં બધી ખબર ના પડે. આ બધી બિઝનેસમાં તારે બધું માથું નહીં માર્યા કરવાનું. ચૂપચાપ બેસ. હશું એ ડોહા, અમે શું તને હરામનો પગાર આપીએ છીએ? કોઈ કામમાં ઠેકાણું જ નથી પાડતો. કેમ બેનબા, શું થયું છે? હજી સુધી તે મારા ચપ્પલ સાફ નથી કર્યા અને પૂછે છે પાછો કે શું થયું. બેનબા માફ કરજો, મારાથી ભૂલાઈ ગયું. લો હમણાં જ સાફ કરી દઉં છું. હા, હવે ફટાફટ સાફ કર, મારે બહાર જવું છે, મોડું થાય છે. બસ માધુ કાકા. રોહન, આ ચપ્પલ ઉપરથી પગ લે. આ ચપ્પલ 4000 ના છે. તારી જેમ હું કઈ 100-200 વાળા ચપ્પલ નથી પહેરતી. ચપ્પલ ભલે ને તું 4000 વાળા પહેરતી હોય, પણ તારી આ હેસિયત તો તારી 4 પૈસાની પણ નથી. રોહન, તું મારું અપમાન કરી રહ્યો છે. હે, અપમાન તો તું માધુ કાકાનું કરી રહી છે. બિચારા તારા બાપની ઉંમરના વ્યક્તિની પાસે તું તારા સેન્ડલ સાફ કરાવે છે. હા તો શું થઈ ગયું? આ મારા ઘરનો નોકર છે. મારા ચપ્પલ તો શું, મારું થૂકેલું પણ એને સાફ કરવું પડશે. બસ આશા. તારી આટલી હિંમત કે મને થપ્પડ મારી? હા, મેં તને થપ્પડ મારી, અને એ એટલા માટે મારી છે કે તારી અંદર બોલવાની જરા પણ ભાન નથી. તું આટલી મોટી ઉંમરના માણસને તુકારે બોલાવે છે? આશા, ખબરદાર જો આજ પછી માધુ કાકાને તુકારે બોલાવ્યા છે તો. અને હા મધુ કાકા, તમે પણ મારી એક વાત સાંભળી લો. આજથી આ અડિયલ કહે ને એ કોઈ પણ કામ તમારે નથી કરવાનું. હવે હું પણ જોઉં છું કે કેવી રીતે તમને કામ બતાવે છે. ચાલો મારી સાથે. પપ્પા, હું ઓફિસ જાઉં છું. ઉભો રે રોહન, બેસ. મારે તારું કામ છે. બોલો ને, શું કામ છે? તારી એટલી હિંમત કે તે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો? તમારી દીકરી એ મારી થનાર પત્ની છે. એટલે શું થનાર પત્નીને મારવાની? વાંક હોય ને તો મારવી પણ પડે અને વઢવું પણ પડે. ના રોહન, એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. મારી દીકરી ઉપર હાથ ઉપાડે ને એ તો હું ક્યારેય સહન નહીં કરું. જો મમ્મી, આશા મારી થનાર પત્ની છે, એટલે હું એની સાથે ગમે તે કરું, તમારે મને કહેવાનો કોઈ હક નથી. આશા તારી થનારી પત્ની છે એટલે એનો મતલબ એમ નથી કે તું એની સાથે ગમે એમ વર્તે. અમે દીકરી તને આપી છે, વેચી નથી. મમ્મી, તમે આટલું બધું મને જ કહી રહ્યા છો, એના કરતા બે શબ્દ તમારી આ દીકરીને કોને
એને સમજાવો ને પહેલા. મારી દીકરીની ભૂલ શું છે? હા, એનો ગુનો શું છે કે હું એને કંઈ કહું? તમારી દીકરીની ભૂલ એ છે કે એના બાપની ઉંમરના વ્યક્તિ એટલે કે માધુ કાકાની સાથે ગેરવર્તન કરે છે, એને તુકારે બોલાવે છે. હા તો શું થઈ ગયું? માધુ કાકા આ ઘરના નોકર છે અને નોકરને છે ને માથે ન ચડાવાય. મમ્મી, માધુ કાકા એક નોકર છે તો શું થઈ ગયું? આખરે એ પણ એક માણસ જ છે ને, એમની પણ કોઈ ઇજ્જત છે ને, એમનું પણ કંઈક સ્વાભિમાન છે. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી તમે કે આશા, જો બેમાંથી કોઈએ પણ માધુ કાકાની સાથે ગેરવર્તન કર્યું છે ને તો હું એ સહન નહીં કરી લઉં. સમજી ગયા ને તમે બંને? સવારમાં મારી સાથે આ મગજમારી નહીં કરવાની. ચાલો પપ્પા, હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હું તમને કહી દઉં છું, હવે છે ને આ માણસ મને મારા ઘરમાં 1 સેકન્ડ પણ નહીં ચાલે. સાંજે આવે ને એટલે એને કહી દેજો કે એના લબાચા લઈને નીકળી જાય. હા, અને મારે પણ એની સાથે સગાઈ નથી રાખવી, નથી કરવા લગ્ન મારે એની સાથે. મધુ કાકા, હા બેટા. કેમ તમે આમ બેઠા છો? કામ કરીને થાકી ગયા છો? હા બેટા, આ શરીર હવે ગરડું થઈ ગયું ને એટલે કામ નથી થતું, બહુ થાક લાગે છે. તો પછી તમે આ કામ મૂકી કેમ નથી દેતા? અને હા, તમારે આ ઉંમરે પણ કામ કરવાની શું જરૂર છે? બેટા, કામ ન કરું તો શું કરું? ખવડાવે કોણ મને? કાકા, તમે આવું કેમ બોલો છો? તમારે કોઈ સંતાન નથી? બેટા, મારે દીકરો તો નથી, પણ એક ઓરમાઈ દીકરી છે. ઓરમાઈ દીકરી છે તો પછી તમારી દીકરી તમને એની સાથે નથી રાખતી? અરે બેટા, એની સાથે જ રાખે છે, નોકર બનાવીને રાખે છે મને એના ઘરમાં. એટલે તમે કોની વાત કરો છો? મારા સાસુની? હા બેટા, હું તારા સાસુની જ વાત કરું છું. એ જ મારી ઓરમાઈ દીકરી છે અને બીજી પત્નીની દીકરી છે. અને જ્યારે મારી પહેલી પત્ની મરી ગઈ ને ત્યાર પછી મેં બીજા લગ્ન કર્યા હતા અને એ પત્ની હર્ષાને સાથે લઈને આવી હતી. જોકે હર્ષાને હું પહેલેથી જ નહોતો ગમતો અને એની બાપ તરીકેનો સ્વીકાર મારો ક્યારેય નથી કર્યો. પણ હા, એટલી એની મહેરબાની જરૂર કે મને એને આ ઘરમાં ભલે નોકર બનાવીને રાખ્યો પણ એના ઘરમાં આશરો આપ્યો અને મારો ગુજારો ચાલે છે. બસ.